મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ। 23 ક્રિયાઓ આપણી થઈ ગઈ હતી। હવે 24મી ક્રિયા આપણે જોશું, તે છે દ્વૈશિકી ક્રિયા। દ્વૈશિકી ક્રિયા એટલે કે શું કે આપણે પોતાને કશાય થાય, દ્વેષ થાય, કોઈના ઉપર દ્વેષભાવ થાય, અથવા તો કોઈના પણ અધ્યવસાયો આપણે એવું કંઈ કૃત્ય કરીએ કે જેના કારણે સામેવાળાને પણ દ્વેષ ઉપજે, એવી રીતે આપણે કંઈક કરીએ તો એ છે દ્વૈશિકી ક્રિયા। હવે આપણને એવું લાગતું હશે, કેટલાક જણ કેવા સેડિસ્ટ નેચરવાળા હોય, એટલે કે કેવા હોય, કોઈકને એવી રીતે પિન મારે કે સામેવાળાને પછી ગુસ્સો આવે તો બહુ મજા આવે એમને, એવી રીતે કરતા હોય ને તો એમને લાગે કે અમે તો ગુસ્સો કર્યો નથી, અમે તો માત્ર એવી રીતે ચાવી ભરી પિન મારી છે, તો આપણને તો પાપ લાગતું નહીં હશે ને। પણ અહીંયા દેખાય છે કે શું થાય છે, અન્યને દ્વેષ ઉપજે એવી રીતે આપણે કંઈ કરીએ તો પણ તે દ્વૈશિકી ક્રિયા થાય કહેવાય, અને એના સેવનના કારણે શું થાય છે, આપણું પાપ આશ્રવ થાય છે, આપણને પણ પાપ લાગે, એ ખાસ ધ્યાન રાખવાનું। એટલે એવી આદત હોય કે કોઈને પિન મારીને પછી સામેવાળું ગુસ્સો કરે અથવા તો ઝઘડા કરવા લાગે કે દ્વેષભાવ ઉપજે, તો પછી એમાં આપણને બહુ મજા આવે, એવા ઘણા જણની એવી આદત હોય તો સમજી લેવાનું કે એમને પણ પાપ આશ્રવ થાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું। કોઈ પણ એવા ટાઈપનું શું કરે, અહીંયાની વાત તે નહીં કરે કે અરે ખબર છે આ XYZ પર્સને તારા પ્રત્યે એવા ટાઈપનું કંઈક કહ્યું, સેન્ટન્સ એવી રીતે કંઈક કહ્યું, તો એવી રીતે કરીને શું કરે, પિન મારે, તો એ બધું નહીં કરવાનું, આપણને ખાસ ધ્યાન રાખવાનું। એટલે પોતાને પણ કશાય નહીં કરવું જોઈએ, અને એવું કંઈ એવા ટાઈપનું કોઈ કૃત્ય પણ નહીં કરવાનું મન વચન કાયાથી કે સામેવાળાને પણ કશાયો ઉપજે, સામેવાળાને પણ રાગ અથવા તો દ્વેષ કેવા પણ કશાયો ઉપજે, એવી રીતે કંઈ પણ નહીં કરવાનું, નહીં તો આપણું પોતાનું પણ પાપાશ્રવ થશે। આ 9મા ગુણ સ્થાનક સુધી રહેલી હોય છે આ દ્વૈશિકી ક્રિયા, કારણ કે આ દ્વેષ એટલે કે શું, ક્રોધ અને માનનું ઉદયરૂપ કહેવાય છે। એક તો રાગ છે, રાગને શું કહે છે, માયા અને લોભનું ઉદયરૂપ કહેવાય રાગને, અને દ્વેષને શું કહેવાય, આ છે રાગ। રાગ શું છે, માયાનું સ્વરૂપ છે અને લોભનું સ્વરૂપ છે, અને દ્વેષ શું છે, કોનું સ્વરૂપ છે, ક્રોધનું અને માનનું સ્વરૂપ છે, એ ખાસ ધ્યાન રાખવાનું। એટલે કે રાગ અને દ્વેષ આપણે સાંભળીએ, એના નામના કોઈ પર્ટિક્યુલર એવા કર્મ નથી ભલે, પણ એ સમજી લેવાનું કે આ મોહનીય કર્મના જ એવા સ્વરૂપ છે, અને એક્ઝેક્ટલી સ્પેસિફિકલી જોઈએ તો માયા અને લોભનું સ્વરૂપ છે રાગ, અને દ્વેષ ક્રોધ અને માનનું ઉદયરૂપ કહેવાય। તો ક્રોધ અને માન ક્યાં સુધી હોય, ઉદયમાં 9મા ગુણસ્થાનક સુધી હોય, અને 10મા ઉપર શું હોય, માત્ર લોભનું ઉદય રહેલું હોય, સૂક્ષ્મ લોભની કીટીઓનું ઉદય રહેલું હોય છે, એટલા માટે આ 10મા ગુણસ્થાનક સુધી રહેલું છે પ્રેમિકી ક્રિયા, અને 9મા સુધી ક્રોધમાન હોય ઉદયમાં, પછી નહીં હોય એના ઉપર, એટલા માટે 9મે સુધી અહીંયા બતાવે છે। હવે લાસ્ટમી ક્રિયા છે, આ 25મી ક્રિયા, તે કઈ છે તે આપણે જોઈ લઈએ। આ છે ઈર્યાપથિકી ક્રિયા। તો ઈર્યા એટલે કે શું, ઈર્યા અને પથિકી એટલે કે શું, ઈર્યા અને પથ, ઈર્યા અને પથ। તો ઈર્યા એટલે કે ગમનાગમન આદિ, એટલે કે આપણે ઈર્યાવય સૂત્ર છે ને આપણું, ઈર્યાવય, એમાં પણ એ છે ને, ઈર્યા એટલે કે શું, ગમનાગમન કરતા કોઈ જીવોની હિંસા થયેલી હોય તો એના પ્રત્યે આપણે શું કરી રહ્યા છે, પાપથી પાછા ફરી રહ્યા છે, એનું પ્રાયશ્ચિત લઈ રહ્યા છે ને, તો એમાં પણ ઈર્યાનું શબ્દાર્થ ત્યાં પણ બતાવેલું છે એ સૂત્રમાં। તો એ જ છે, સેમ અને અહીંયા આ જ સેમ વર્ડ છે, એ જ મિનિંગ થાય છે ગમનાગમન વાળું જે ક્રિયા કરે છે। તો ગમનાગમન એ શેનાથી થાય છે, યોગનું યુઝ કરવા દ્વારા થાય છે ને, તે છે। અને પથ એટલે કે શું, પથ એટલે કે માર્ગ,
તો એક એવું માર્ગ, કર્મ આવવાનો માર્ગ, કર્મ આવવાનો જે રસ્તો હોય છે એને પથ કહેવાય છે. તો અને એના સંબંધી રહેલી જે ક્રિયા તો એને કહેવાય ઈર્યાપથિકી ક્રિયા. એટલે કે શું? ઈર્યાપથિકી ક્રિયા એટલે કે શું? કે જે કર્મ આવવાના જે માર્ગ છે એ કયા છે? આ 4 માર્ગ છે: મિથ્યાત્વ, અવિરતિ કે અવ્રત, કષાય અને યોગ. આ 4 માર્ગો છે ને કર્મ આવવાના. આ 4 કર્મ આવવાના માર્ગ કહેવાય અથવા તો 4 હેતુ કહેવાય, કર્મ બંધના કારણ રૂપ કહેવાય. આ ચાર શું છે? મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ. આ 4 કર્મબંધના કારણો કહેવાય કે કર્મબંધના હેતુઓ કહેવાય અથવા તો 4 કર્મ આવવાના માર્ગ કહેવાય છે. તો આ 4માંથી માત્ર યોગ, માત્ર એ જ લેવાનું. આ 4 છે ને, તો આ 3ને નહીં લેવાનું, માત્ર આ યોગ, આ એક માર્ગને લેવાનું. કર્મ આવવાનું માત્ર આ એક જ માર્ગ, યોગરૂપ એક જ માર્ગ. તે એના વડે જે પણ કર્મ બંધાય છે યોગના કારણે, યોગના માર્ગથી કે યોગના કારણથી જે પણ કર્મ બંધાય છે તો તે ઈર્યાપથિકી ક્રિયારૂપ ગણાય છે. એ ધ્યાન રાખવાનું. તો એ જીવ એ કયા ગુણસ્થાનકે હોય છે? 11મા, 12મા, 13મા ગુણસ્થાનકે. કારણ કે તે અકશાયી જીવોને હોય છે. 11મા ઓનવર્ડ્સ હોય, કશાયોનો ઉદય નહીં હોય ને. 11મા ગુણસ્થાનક ઓનવર્ડ્સ, 11મા એન્ડ ઓનવર્ડ, ઉપરના જે પણ ગુણસ્થાનકો છે 11, 12, 13. તો આ 3માં જ શા માટે કહે છે? કારણ કે આ અકશાયી રહેલું હોય છે જીવ, ત્યારે કશાયોનું ઉદય રહેલું નહીં હોય. જો ઉદય હોય તો પછી 2 માર્ગ થઈ જાય ને. અહીંયા પણ શું કહે છે? નામ શું છે આ ક્રિયાનું? ઈર્યાપથિકી ક્રિયા છે. એટલે કે કર્મબંધ થવાનું, એટલે કર્મબંધ થવાનો માર્ગ. ઈર્યા એટલે કે માર્ગ, પથ એટલે કે માર્ગ, અને ઈર્યા એટલે કે યોગ છે. તો માત્ર યોગ તે એક જ માર્ગ છે. પથ એટલે કે શું? માર્ગ. અને ઈર્યા એટલે કે યોગ. ઓકે, ઈર્યા એટલે કે યોગ અને પથ એટલે કે માર્ગ. એટલે કે શું? કે કર્મ આવવાનું માર્ગ એ કેટલું છે? એક જ છે, તે છે યોગ. દેટ મીન્સ બાકીના 3 નથી. તો એ 3 ક્યાં નહીં હોય? આ 3 ગુણસ્થાનકો ઉપર નહીં હોય. 11, 12 અને 13 ગુણસ્થાનક ઉપર મિથ્યાત્વ, અવ્રત એ તો પહેલાં જ એ નાશ કરી દે છે જીવ. આ કર્મબંધના એ 2 કારણોને પહેલાં જ નાશ કરી લે છે. પણ કશાય જે 10મા ગુણસ્થાનક સુધી રહેલું હોય તો ત્યાં પણ પછી 11મા ઉપર આવે તો ત્યારે ત્યાં પણ કશાયોનો ઉદય નહીં હોય. કશાયોનો ઉદય નહીં હોય તો કશાયોના કારણે કોઈ કર્મ નથી બંધાતું. 12 અને 13 ઉપર તો સંપૂર્ણ કશાયોનો સર્વનાશ જ કરી નાખે છે કશાયોનો. એટલે ત્યાં પણ કશાય રૂપી કારણ નહીં હોય કર્મબંધનું. એટલે કે આ તો ત્યાં શું હોય પછી? 11, 12, 13 ઉપર માત્ર કર્મબંધનું એક જ માર્ગ હોય. તે શું છે? તે માત્ર યોગ હોય છે. અને 14 ઉપર જાય તો ત્યારે 14 ગુણસ્થાનક એટલે કે શું? અયોગી કેવલી ગુણસ્થાનક છે. અયોગી કેવલી ગુણસ્થાનક છે. તો ત્યાં તો અયોગી છે, એટલે કે યોગ પણ નથી ને ત્યાં. એટલા માટે 14 પણ એ નથી ગણવાનું આપણને. કારણ કે ક્રિયાનું નામ શું છે? ઈર્યાપથિકી ક્રિયા છે. એટલે કે કર્મ આવવાનું માર્ગ તે એક જ માર્ગ છે, તે યોગ છે. એટલે યોગ તો હોય ને, તો અહીંયા તો યોગ પણ નથી. એટલા માટે 14 નથી. એક્ઝેક્ટલી સ્પેસિફિકલી 11, 12 અને 13 આ 3 ગુણસ્થાનકો લખેલા છે કે જ્યાં માત્ર એક જ માર્ગ, યોગરૂપી એક જ માર્ગ રહેલું હોય કર્મબંધનું. ધ્યાન રાખવાનું. હવે એમાં શું કહે છે કે જે પણ ગમનાગમનની ક્રિયા ત્યારે રહેલી હોય, ગમનાગમન આદિ જે યોગની ક્રિયાઓ રહેલી હોય ને એ વખતે મિથ્યાત્વ તો એનું સેવન નહીં હોય, અવ્રતિ પણ નહીં હોય, વ્રતધારી હોય, અને
કશાઈ પણ નહીં હોય, અકશાઈ હોય, તો માત્ર શું કરતા હોય ત્યારે ગમનાગમન વગેરે જે યોગ દ્વારા જે પણ ક્રિયાઓ કરતા હોય, અતિ શુભ ક્રિયાઓ કરતા હોય, બસ તે જ કરતા હોય કેવલી ભગવંત. ત્યારે 13 ઉપર કેવલ જ્ઞાન પ્રગટ થાય છે અને 11-12 ઉપર હજી છદ્મસ્ત અવસ્થાવાળા છે, કેવલી નથી. પણ આ 3 ગુણ સ્થાનકો ઉપર જે પણ જીવ રહેલું છે, ત્યારે જે પણ એ યોગ કરે છે માત્ર એનો યોગનું વપરાશ કેવું અતિ શુભ હોય, એના કારણે એનું શું બંધાય છે કર્મ? યોગના કારણે માત્ર એક જ કર્મ બંધાય છે, તે છે શાતાવેદનીય કર્મ. આ જ બંધાય છે માત્ર, ને પણ 2 સમયની સ્થિતિવાળું બંધાય છે. એટલે કેવી રીતે 2 સ્થિતિ? કે આ પહેલું સમય છે, અહીંયા ક્વેશ્ચન છે કે પણ ગમનાગમનમાં કર્મ તો બંધાય ને, તે જ છે આ કે ગમનાગમન યોગના કારણે કર્મ બંધાય છે. તે કયો બંધાય છે? માત્ર એક જ કર્મ બંધાય, તે છે શાતાવેદનીય કર્મતા. એ આ એક જ કર્મ બંધાય પણ માત્ર 2 સમયની સ્થિતિવાળું. આ નિયમ છે, ખાસ ધ્યાન રાખો. ને એમ પણ કેવી રીતે? આ પહેલું સમય છે, ફર્સ્ટ સમય, ત્યારે એનું બંધ થાય છે, અને બીજો સમય છે આ, તો ત્યારે એનું ઉદય આવે અને ભોગવી લે જીવ. અને ત્રીજા સમયે શું થાય છે? એની નિર્જરા પણ થઈ જાય છે. એનું મિનિંગ શું થયું કે કર્મની સ્થિતિ કેટલી થઈ? આ 2 સમયની જ થઈ ને. ત્રીજા સમય તો એનું નિર્જરા થઈ જાય છે, સત્તામાંથી નીકળી જાય છે ને, ઉદયમાં આવીને ભોગવાઈ જાય છે. એટલે આ એક સમયમાં જ્યારે બંધાય છે ત્યારે આત્મા ઉપર રહેલું છે, અને બીજા સમય ઉદયમાં આવે છે, ભોગવે છે જીવ, એનું જે રિઝલ્ટ છે, જે પણ શુભ રિઝલ્ટ આપશે, શુભ ફળ આપશે, એ ભોગવશે. ભોગવીને ત્રીજા સમયે એ પછી નિર્જરા થઈ જાય છે. એટલે કે આત્માના જે કર્મસત્તા છે આત્મા ઉપરથી નીકળી જાય છે. એટલા માટે 2 સમયની સ્થિતિ કહેવાય. સ્થિતિ એટલે કે શું? કે આત્મા કેટલા પીરિયડ ઓફ ટાઈમ સુધી કર્મ જે છે એ કેટલા ટાઈમ સુધી આત્મા ઉપર રહેશે. તો આ શાતાવેદ્ય કર્મ આત્મા ઉપર માત્ર 2 સમય સુધી રહેશે. એટલા માટે એને કહેવાય 2 સમયની સ્થિતિવાળું કર્મ, એટલા માટે કહેવાય છે ને. ઓકે, તો આટલું આપણે સમજી લીધું. અને આ કર્મ અતિ શ્રેષ્ઠ વર્ણ ગંધ રસ સ્પર્શવાળું અને અતિ વૃક્ષ હોય છે. તો આ શાતાવેદ્ય કર્મ કેવું હોય છે? અતિ શ્રેષ્ઠ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું એવા ટાઈપનું કર્મ. પણ શું છે? પૂતગલ છે ને. અને પૂતગલોનું કેવું હોય? દરેક જે પણ રૂપી વસ્તુ છે, રૂપી દ્રવ્ય છે, જે પણ પૂતગલાસ્તિકા છે, એ બધા રૂપી છે. અને જે પણ રૂપી હોય એનું શું હોય? વર્ણ ગંધ રસ અને સ્પર્શ હોય ને. તો આ કર્મના જે પૂતગલો છે, પૂતગલ સ્કંધો છે, એ કેવા ટાઈપવાળા છે? અશુભ છે કે શુભ છે? તો કહે છે કે અતિ શ્રેષ્ઠ, બેસ્ટ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું અને અતિ વૃક્ષ હોય છે. એટલે સ્પર્શ પણ અતિ વૃક્ષ હોય છે, એવા ટાઈપનું આ કર્મ હોય છે. એ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણે આ 25 થી 25 બધી ક્રિયાઓ આપણે સમજી લીધી. તો અહીંયા આવી રીતે 25 ક્રિયાનું સ્વરૂપ એકદમ અતિ સંક્ષિપ્તમાં, શોર્ટમાં અહીંયા બતાડે છે. અને જો વિશેષાર્થથી ભણવું હોય તો કેવી રીતે શું કહે છે કે પ્રજ્ઞાપના ઠાળાંગજી નવતત્વ ભાષ્ય, આવશ્યક વૃત્તિ, વિચાર સાર પ્રકરણ વગેરે જે પણ એવા ગ્રંથો છે, તો એમાં બધું વિસ્તારથી એનું વિવરણ રહેલું છે. પણ આપણા નવતત્વમાં આપણે જે પણ ભણવાનું છે તો એ શોર્ટમાં અતિ સંક્ષેપમાં બતાડ્યું છે. અને બીજું એ પણ કહે છે કે આ જે પણ આપણે 25 ક્રિયાઓ ભણીને તો એમાં અર્થ અલગ અલગ બતાડ્યા છે. અહીંયા અર્થ એટલે કે એક જ હોય ક્રિયા, એ ક્રિયાનું જે નામ છે એના પણ અલગ નએથી એ શું બતાડે છે? મિનિંગ્સ, અર્થ બતાડે છે. આપણે એ તો ભણ્યા ને એમાં પણ કે
કેટલી ક્રિયાઓના અલગ અલગ અર્થ થતા હતા ને, તો એ પણ આપણે ભણ્યા. તો એવી રીતે અર્થભેદ રહેલું છે. કોઈકમાં નામ ભેદ પણ છે, એટલે ડિફરન્ટ નામ પણ મળશે. તો એવી રીતે હોય, મિનિંગ અલગ પણ હોઈ શકે, નામ પણ અલગ અલગ મળી શકે છે કોઈ કોઈ ગ્રંથોમાં. પણ આ જે નવતત્વમાં આપણે જે ભણ્યા છીએ ને, તો એ હમણાં ચાલતી પદ્ધતિ પ્રમાણે આ 25 ક્રિયાઓ બતાડી છે અને તે ભણી છે આપણે. તો એવી રીતે આપણને ભણી લેવાનું. હવે આપણું આશ્રવ તત્વ એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આશ્રવ તત્વ જાણવાનો અહીંયા ઉદ્દેશ, અહીંયા આપણે શા માટે આશ્રવ તત્વ ભણવાનું એટલું કમ્પલસરી શા માટે હતું, અને આશ્રવ તત્વમાં શું આવી 25 ક્રિયાઓ આપણે પહેલાં એ સમરાઇઝ કરી લઈએ. આશ્રવ તત્વના કેટલા ભેદ છે? 42 ભેદ છે. તો એ 42 કેવી રીતે થાય છે તે આપણે એક વખત સમરાઇઝ કરી લઈએ. એમાં શું આવતા હતા? 5 ઇન્દ્રિય આવતા હતા. 5 ઇન્દ્રિય પ્લસ જોયું, પ્લસ 4 કષાય જોયું. પછી શું જોયું? 5 અવ્રત પ્લસ 3 યોગ પ્લસ 25 ક્રિયાઓ. આ બધું આટલું જોયું ને, અને એને ટોટલ કરશું તો કેટલું થશે? 42 થાય છે. 5 ઇન્દ્રિય, 4 કષાય, 5 અવ્રત, 3 યોગ અને 25 ક્રિયાઓ. ટોટલ થાય છે 42 ભેદ. આ બધા શું છે? કર્મોના આવવાના રીઝન્સ છે, કે પોતે આશ્રવ છે. એમાં જરૂરી નથી કે બધું પાપાશ્રવ જ છે, એમાં પુણ્ય આશ્રવ પણ હોઈ શકે છે. આશ્રવ એટલે કે શું? માત્ર કર્મનું આવવું. તે જરૂરી નથી કે પાપનું જ આવવાનું, તે નથી એનું મિનિંગ. આશ્રવ એટલે કે કર્મનું આવવાનું. તો તે કર્મ પુણ્ય પણ હોઈ શકે છે અને પાપ પણ હોઈ શકે છે. જો પુણ્ય હોય, પુણ્યનું આવવાનું હોય થાય આત્મા ઉપર, તો એને કહેવાય પુણ્યાશ્રવ. અને જો પાપનું આવવાનું થાય આત્મા ઉપર, તો એને પાપાશ્રવ કહેવાય છે. એટલે એના બંને ટાઈપ સમજી લેવાનો આપણને. જેવા અધ્યવસાયો હોય એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. જેવી આપણે પ્રવૃત્તિ હોય, મન વચન યોગનો વપરાશ હોય, એવા ટાઈપનો એ થશે, આશ્રવ થશે. એવા ટાઈપના કર્મનો આશ્રવ થાય છે. તો આવી રીતે આપણને આ આશ્રવ તત્વ જે પણ આપણે ભણ્યા 42ના 42 બધા પ્રકાર, તો એ જાણીને આપણને શું કરવાનું છે અને શા માટે જાણવાનું હતું, મોટિવ શું હતું? તો એ મોટિવ એ હતું, રીઝન એ હતું કે આ ભણીને આત્મા એટલે કે આપણને એવી રીતે વિચાર આવે કે આ બધા 42 અલગ અલગ આટલા જે પણ ભેદ છે, તો એ બધા આશ્રવરૂપ છે. એના કારણે કર્મોનું આવવાનું થાય છે, ઇન્કમ થાય છે મારા આત્મા ઉપર. ભલે તે પુણ્યાશ્રવ હોય કે પાપાશ્રવ થાય છે, પણ આ રીઝન્સ છે, એના કારણે કર્મ આવે છે. કર્મોનું આવવાનું એના કારણે થાય છે, આ 42 રીઝન્સથી. અને એમાંથી માત્ર જે પુણ્ય છે, તો એ પુણ્યરૂપ જે પુણ્ય આશ્રવ જે આત્મા જો કરે, અને એ પણ પુણ્ય કેવું હોવું જોઈએ? પાપાનું બંધી પુણ્ય નહીં ચાલે. પુણ્યનું બંધી પુણ્ય, તે જ માત્ર શું કહી શકાય છે કે તે સારું કહી શકાય છે. કારણ કે એ જ હેલ્પફુલ બની શકે છે મોક્ષ તરફ ગતિ કરવા માટે. એ જ હેલ્પફુલ બની શકે છે, એ જ આલંબનરૂપ બની શકે છે આત્મકલ્યાણ માટે. અને જે પુણ્યાનુબંધી પુણ્ય નથી, જે પણ કર્મ, જે પણ પુણ્યાનુબંધી પુણ્ય આ ટાઈપનું જે નથી, તે બધા આ છોડીને જે પણ બીજા બધા ટાઈપના કર્મો છે, એ બધા કેવા છે? બધા જ એ કેવા છે કે સંસારમાં ભટકાવનાર છે. એટલે કે એ મોક્ષમાં જવા માટે હેલ્પફુલ બનવાના નથી, આલંબનરૂપ બનવાના નથી. તે આપણને ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જે પણ આપણે કહીએ ને પુણ્યાશ્રવ, તો એ પુણ્યાશ્રવ એ સારું કયો કહેવાય? માત્ર પુણ્યાનુબંધી પુણ્ય. તે જ એક જ માત્ર એ ડિઝાયરેબલ સમજવાનું, અને એ જ આત્મકલ્યાણ માટે સારું છે, એ જ સમજવાનું. બીજા બધા જ કર્મો કેવા છે?
પાપાનું બંધી પુણ્ય હોય કે બીજા બધા પાપવાળા જે પણ આશ્રવ છે એ બધા કોઈ પણ સારા નથી. એ આપણને ખાસ ધ્યાન રાખવાનું. બીજું, આપણું જે આત્મ સ્વરૂપ છે એ નાશ કરનાર છે. બધા જ જે પણ આપણે જોયા અશુભ આશ્રવ જે પણ છે એ બધા જ કેવા છે, આપણું જે સહજ આત્મ સ્વરૂપ છે, આપણા સ્વાભાવિક ગુણો છે એને ઢાંકનારા છે, આત્મ સ્વરૂપને નાશ કરનારા છે. એટલા માટે આપણને એનું ત્યાગ કરવું જરૂરી છે. કર્મનું આવવાનું થાય નહીં તે આપણને ખાસ ધ્યાન રાખવાનું. એના માટે આપણને શું કરવાનું એ બધું જાણીને કે આ જે પણ 5 ઇન્દ્રિયો છે એના ઉપર આપણને સંયમ રાખવું જરૂરી છે. 5 ઇન્દ્રિયોના કેટલા વિષય છે? 23 વિષયો છે. 23 વિષયો એટલે કેવી રીતે થાય છે? જે 5 ઇન્દ્રિયોના 23 વિષયો એટલે જે પણ એક ઇન્દ્રિય જેટલા પણ એના જે પણ એ પૂતગલોના ગુણધર્મો એ જાણી શકે છે એ એના વિષય સમજવાના. જેમ કે સ્પર્શનેન્દ્રિય, આ ઇન્દ્રિય છે એના વિષયો કેટલા છે? 8 વિષયો છે. કારણ કે એ રીઝન શું છે? 8 વિષયો શા માટે કહેવાય? કારણ કે એ કોઈ પણ પૂતગલ છે, કોઈ પણ આ પૂતગલ છે તો આ પૂતગલનો આ સ્પર્શ દ્વારા એ શું જાણી શકે છે? 8 અલગ અલગ ટાઈપના એના ગુણધર્મો એ જાણી શકે છે. એ સાધનરૂપ બની શકે છે. આ ઇન્દ્રિયો જાણે તો કોણ છે? આત્મા જાણી શકે છે. તો આ સાધનો છે, તો આ સાધનોના વપરાશ દ્વારા એ આટલા 5 ઇન્દ્રિયો શું છે? આ બધા સાધનો છે. તો એ પૂતગલોના અલગ અલગ 23 ગુણધર્મો છે એ જાણી શકે છે. એટલા માટે કહેવાય છે કે 5 ઇન્દ્રિયોના જે 23 વિષયો કહેવાય છે. તો એનાથી આપણને નિવર્તવું જોઈએ. આપણને શું કરવાનું? એમાં આપણને એ જાણ્યા બાદ જે પણ 23 વિષયો છે જાણ્યા બાદ એમાં આપણને રાગ દ્વેષ નહીં કરવાનું. રતિ અરતિ ગમો અણગમો એ કાંઈ નહીં કરવાનું. ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો. પછી 4 કષાયો પણ આપણે ભણ્યા. એમાં આ પણ એના આશ્રવ તત્વના ભેદ છે. તો એ 4 કષાયોનો ત્યાગ કરવું જરૂરી છે આપણને. ક્રોધમાન માયાલોભ એ શું છે? રાગ દ્વેષના સ્વરૂપ છે અને એ મોહનીય કર્મ છે. આ ચારિત્ર મોહનીય કર્મનો સ્વરૂપ છે આ કષાયો. એ કષાયો કરશું તો આપણે ગુણસ્થાનકોમાં ઉપર આગળ વધી શકશું નહીં વધી શકશું. આપણે જોયું પહેલાં જ કે આપણને 12માં ઓનવર્ડ્સ આપણે જોઈએ એટલે એમ તો 11માં ઉપર ઉદય નહીં હોય, પણ 12માં ગુણસ્થાનક ઓનવર્ડ્સ જીવ કેવું કહેવાય? અકશાયી કહેવાય. એટલે કષાયોનો સર્વનાશ થઈ ગયેલું છે 12માં ઓનવર્ડ્સ. એ આપણે જોયું ને. તો એવી રીતે આપણને તો જ આપણને કેવલ જ્ઞાન મળી શકશે 13માં ગુણસ્થાનકે. એટલે મેઇન શું છે કે કષાયોનું આપણે ત્યાગ નહીં કરશું તો આપણે આટલા ઉપર આગળ વધી જ નહીં શકશું. ઉપર આગળ વધવું હોય, કેવલ જ્ઞાન પ્રગટાવવું હોય તો કષાયનો ત્યાગ કરવું જરૂરી છે. અને અનંતાનુબંધી હશે તો આપણે પહેલાં ગુણસ્થાનક ત્યાં જ અટકેલા રહી જશું. ઉપર પણ હશું, સમજો કે સમકીતિ હશું ચોથા ગુણસ્થાનકે સમકીતિ પણ હશું, પણ જો અનંતાનુબંધી કષાયનું સેવન કરશું, ઉદય થશે તો પાછા પડી જશું, મિથ્યાત્વી બની જશું. એવું છે આ. એટલા માટે શું અનંતાનુબંધ એટલે કે જે પણ કષાયો છે એને આપણને ઓછા કરવા, ત્યાગ કરવું જરૂરી છે. એની ઇન્ટેન્સિટી ઓછી કરવાની, એટલે ક્રોધનું ઇન્ટેન્સિટી ઓછી કરવાની છે. એંગર ઇશ્યુઝ હોય કોઈને તો એનું પ્રોપર થેરપી લેવાની. કોના પાસેથી થેરપી લેવાની? ગુરુ ભગવંત હોય ને આપણા, એ બેસ્ટ થેરપિસ્ટ છે. તો ગુરુ ભગવંત છે અથવા તો જીનવાણી છે જે પુસ્તકોમાં લખેલી હોય તો એ બધું વાંચીને થેરપી લેવાની. એંગર ઇશ્યુઝ હોય, અભિમાનના ઇશ્યુઝ હોય, એ બધું સોલ્વ કરવાનું આપણને. એ આ ભાવમાં સોલ્વ નહીં કરશું તો આ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ લઈને આપણને ક્યાં આપશે? દુર્ગતિમાં ધકેલી દેશે. પહેલાં ગુણસ્થાનકે ધકેલી દેશે. એટલા માટે આપણું જે મેઇન સંકિત જે હશે પ્રગટેલું એ પણ એનું નાશ થઈ જશે, વમન થઈ જશે. એટલા માટે આપણને શું કરવાનું? જે ક્રોધ, માન, માયા, લોભ, માયાવી હશું તો એ પણ ઓછું કરવાનું. ઓછું કરીને આખો
પ્રામાણિક બનવાનું, સરળ બનવાનું કોશિશ કરવાનું. લોભી હશું તો રાગ દ્વેષ જે પણ અટેચમેન્ટ્સ છે, જે પણ ચીજ વસ્તુ વ્યક્તિ વસ્તુઓ પર એ ઓછા કરી લેવાનું, સંતોષ ગુણ લાવવાનું. તો એવી રીતે આપણને કશાયો ઉપર આપણને એવી રીતે ધીરે ધીરે ઓછો આપણે કરી શકશું. અને જેમ જેમ કશાયોની ઇન્ટેન્સિટી ઓછી કરશું તો એવી રીતે આપણા જે સ્વાભાવિક ગુણો એ વધતા જશે, ગુણસ્થાનક ઉપર ચડતા જશું. એવું છે, સિમ્પલ છે. તો એના માટે આપણને શું કશાયનો ત્યાગ કરવાનો, પ્લસ શું છે વ્રત નિયમનો આદર કરવાનો, અવ્રતનો ત્યાગ કરવાનો અને વ્રતધારી બનવાનું. કારણ કે ભગવાને શું કહ્યું છે કે સર્વવિરતિ જે છે પાપથી અટકાવે છે, બધા પાપોથી અટકાવે છે. અને સર્વવિરતિપણું એ મોક્ષ માર્ગ છે. સર્વવિરતિ એ શું છે? એ આપણને મોક્ષ માર્ગમાં એટલે કે આગળ વધવા માટે એ શ્રેષ્ઠ આલંબન છે. 5 મહાવ્રત જે પણ લે તો પછી એ ઇઝીલી આગળ આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધી શકે છે, ગુણસ્થાનકોમાં પણ આગળ વધી શકે છે. નહીં તો આપણે 5મા ગુણસ્થાનક સુધી જ અટકીને રહી જશું, આગળ તો વધાશે નહીં ને. એ ધ્યાન રાખવાનું. આગળ જો વધવું હશે તો સર્વવિરતિ લેવું પડશે. તો એવી રીતે વ્રત નિયમનો આદર કરવાનો, અવ્રતનો ત્યાગ કરવાનો. તો ઘણા બધા કર્મોથી એટલે કે ઘણા બધા કર્મોને આપણે અટકાવી દઈશું, કર્મ બંધ થવાનું અટકી જશે. પ્લસ મન વચન કાયની અશુભ પ્રવૃત્તિઓને છોડવાનું છે. આપણને જે પણ યોગ છે આપણને મળ્યા છે, યોગ ક્યાં સુધી મળ્યા છે આપણને 13મા ગુણસ્થાનક સુધી આ યોગ તો રહેવાના જ છે. તો એ આપણને જો અયોગીપણું એટલે કે અયોગી કેવલી જો બનવું હશે તો પછી કે શું કરવું પડશે? અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવું પડશે ને, મન વચન કાયની અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવું પડશે. કારણ કે યોગના કારણે શું થાય છે, જો અશુભ આપણે મન વચન કાયનું આપણે મિસયુઝ કરશું તો પછી કર્મોનું બંધ થતું રહેશે. અને આગળ આપણે ગુણસ્થાનકોમાં આગળ પણ વધી નહીં શકશું. ખાસ ધ્યાન રાખવાનું, જે પણ આવી પાપવાળી ક્રિયાઓ છે એ સ્ટોપ કરી દેવાની. એટલે કે અશુભ વિચારો ભાવવાનું બંધ કરવાનું, મોઢાથી અશુભ વચનો બોલવાનું નહીં, અને કાયાથી પણ અશુભ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું પડશે આપણને. તો એવી રીતે આપણે જો કરશું, આ બધું જે બતાડે છે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો જે પણ બતાડે છે એવી રીતે આપણે કરશું તો પછી મોક્ષની ગતિ તરફ આગળ વધી શકશું, મોક્ષ તરફ ગતિ કરી શકશું. આવી રીતે આપણને જો કર્મ બંધને અટકાવવું હશે તો પછી શું કરવાનું? આપણને સંવર તત્વનું સેવન કરવું પડશે. તો તે આગળ બતાડે છે. હવે જે પણ હવે કર્માશ્રયના માર્ગથી વિમુખ થઈ ગયું છે, તો આવી રીતે જે પણ હવે જીવ એક કરીને આપણે શું ભણી રહ્યા છીએ? બધા તત્વો ભણી રહ્યા છીએ. 9 તત્વોમાં આગળ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તો હમણાં જ આપણે આશ્રવ તત્વ આપણે ભણ્યું, એનું જે સાચો સ્વરૂપ છે તે આપણે જોયું કે આશ્રવ તત્વ કેવું છે. આ બધું ભણ્યા બાદ આપણને શું ખ્યાલ આવ્યું કે એનું સાચું સ્વરૂપ શું છે? એ હેય જ્ઞેય કે ઉપાદેય શું છે? તો આ એનું સાચું સ્વરૂપ શું છે કે આ હેય છે. માત્ર શું એક છોડીને પુણ્યાનુબંધી પુણ્ય એ છોડીને આખો જે બાકીના જે પણ આશ્રવ તત્વો છે બધા હેય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. પુણ્યાનુબંધી પુણ્ય એ માત્ર એ હેય શા માટે નથી? કારણ કે એ આપણને મોક્ષ તરફ આગળ જો વધવું હોય તો એના માટે સામગ્રી આપશે. જે પણ સિચ્યુએશન સર્કમસ્ટાન્સીસ, જે શરીરને જે જન્મ જે પણ જોઈએ છે પ્રોપર હોવા જોઈએ તો મળે ને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ તો થઈ શકે. તો એના માટે એ બધું કોણ આપે? તો પુણ્યાનુબંધી પુણ્ય એ જ માત્ર આપી શકે છે બસ. તો એના માટે એ માત્ર ઉપાદેય છે પુણ્યાનુબંધી પુણ્ય. અને બાકીના જે છે, બાકીના બધા આશ્રવ તત્વો એ બધા કેવા છે? હેય છે. તે એનું સાચું સ્વરૂપ આપણે સમજી લીધું. તો હવે આ એનું સાચું સ્વરૂપ સમજ્યા બાદ શું થાય છે કે એ જીવ હવે
કર્માશ્રવના માર્ગથી વિમુખ થયો છે. તો હવે જીવને ક્યાં જવાનું? આ માર્ગથી વિમુખ થઈ ગયો તો હવે કયા માર્ગે જવાનું? સંવર અને નિર્જરાનો માર્ગ છે તો એ તરફ આગળ વધવાનું છે. તો સંવર અને નિર્જરા તરફ આપણને આગળ વધવાનું છે. એના માટે સંવર તત્વ, જે છઠ્ઠો તત્વ છે, એનું સાચું સ્વરૂપ, એનું જેવું પ્રભુએ બતાડ્યું છે એવું યથાર્થ સ્વરૂપ સમજવું પડશે આપણને. અને આગળ ચાલીને પછી બંધ તત્વનું પણ આપણને સમજવાનું છે સ્વરૂપ, એ પણ ત્યાગ કરવાનું છે. અને અંતે મોક્ષ તત્વની પ્રાપ્ત કરવાનું છે આપણને. એના માટે મોક્ષ તત્વ પણ આપણને લાસ્ટમાં આવશે, 9મું તત્વ, તો તે પણ જાણશું. તો આવી રીતે એનો આશ્રવ તત્વ જાણવાનો ઉદ્દેશ છે કે એનાથી પછી આત્મ સ્વરૂપી બની રહે. એટલે કે આત્મ જે પોતાનું જે સ્વ સ્વરૂપમાં આવી જાય, એક એક તત્વ જાણતા જાણતા આપણે જે પણ હેય છે એ તો છોડતા જવાનું છે, અને જે ઉપાદેય છે એ આદર કરતા જવાનું છે. આગળ આગળ એવી રીતે આપણને વધવાનું છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વાય ઓનલી શાતા વેદનીય? યોગથી તો હિંસા દ્રવ્યથી તો થતી જાતી હોય. તો હવે જે પણ કેવલી ભગવંતો છે તો એમને પાપનું બંધ નહીં થાય, ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એમના અતિશુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય છે કન્ટિન્યુઅસલી. જે પણ એ વિહાર કરે વગેરે, તો એમના પાસે કેવલ જ્ઞાન રહેલું હોય. પ્લસ તો એમના જે પણ યોગનું જે પણ એ ઉપયોગ કરતા હોય, મન વચન કાયાનું, તો એ પણ કેવી રીતે હોય? અતિશુભ હોય. અતિશુભ એનું વપરાશ રહેલું હોય. એના કારણે માત્ર ને માત્ર શાતાવેદનીય કર્મ જ બંધાય, એમને અશાતાવેદનીય બિલકુલ નહીં બંધાય. દ્રવ્યથી હિંસા આપણને લાગતી હોય કે દ્રવ્યથી હિંસા થતી જતી હશે, તો શું કર્મોનું, અશુભ કર્મોનું બંધ નહીં થાય? પણ નહીં થાય, કારણ કે એમના જે ભાવો છે કેવા છે? અતિશુભ અધ્યવસાયો ચાલી રહેલા છે. એના કારણે જે પણ સ્વરૂપ, એને કહેવાય સ્વરૂપ હિંસા, જે આપણે કહી રહ્યા છીએ ને હિંસા, તો સ્વરૂપ હિંસા એ કહી શકાય. પણ એને એના કારણે અશુભ પાપ, જે અશુભ કર્મ એટલે કે પાપ કર્મનો બંધ નથી થતો, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે હવે સમજો, જે પણ કેવલી ભગવંતો છે એમનું શ્વાસોશ્વાસની ક્રિયા એમની તો ચાલતી જ હોય ને, કેવલી ભગવંતોની શ્વાસ લેવાનું છોડવાનું એ બધું, તો એમાં પછી કર્મોનું તો બંધ થાય. એમાં તો આ જીવોની હિંસા તો થાય ને, પણ એમના કેવા અતિશુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય છે આત્મામાં. એના કારણે પછી પાપાશ્રવ નહીં થાય, એ ધ્યાન રાખવાનું આપણને. એમના જે પણ આ અતિશયોથી પૂજિત હોય એ બધા કેવા હોય? એ ફૂલોને બધા સચિત હોય ને, સચિત ફૂલ હોય. પછી આ બધું જે પણ પૂતગલો છે એ બધા કેવા હોય? છતાં પણ એમને ખિલામણા નહીં થાય, કારણ કે એમના અતિશય હોય. આર્યન ભગવાનના અતિશય હોય ને, તો એના કારણે જે પણ સચિત ફૂલો જે પણ હોય, જાનું પ્રમાણ હોય ને, સચિત ફૂલો, પંચરંગી પુષ્પોની વર્ષા થતી હોય, તો છતાં પણ એ પુષ્પોને કિલામણા નહીં થાય, કારણ કે પ્રભુનું અતિશય રહેલું હોય છે. એવી રીતે હોય. તો એના કારણે એમને, અને પ્લસ અતિશુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય વિશુદ્ધ પ્રકારના, એના કારણે જે પણ એમને બિલકુલ પણ પાપાશ્રવ નહીં થાય, એ ધ્યાન રાખવાનું. બીજું ક્વેશ્ચન છે કે 11માં, અને અહીંયા છે એન્ડ વાય વૃક્ષ. તો જે કર્મ પૂતગલનું એવા ટાઈપનું ગુણધર્મ છે, જે શાતાવેદનીય કર્મ બંધાય છે, તે અતિવૃક્ષ પ્રકારનું એનું એ કર્મોનું એવું છે, ગુણધર્મ છે, વૃક્ષ ટાઈપનું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે 11માં અને 12માં ગુણસ્થાનકવાળા ને કર્મ તો લાગે ને, તો 11માં અને 12માં વાળા જે પણ છે ને, એમના પણ અધ્યવસાયો એ પણ કેવા? ઉપશમ અને ક્ષપક શ્રેણીવાળા હોય ને. 11માં વાળા ઉપશમ શ્રેણીવાળા હોય, 12માં વાળા કેવા હોય? ક્ષપક શ્રેણીવાળા હોય. તો એવા શ્રેણી જે પણ મંડાતા હોય, જે પણ જીવો, તો એવા કેવા
શુભ અતિશુભ અધ્યવસાયો ચાલી રહેલા હોય એમના આત્મામાં એ વખતે, તો એના કારણે એમને પણ પ્લસ એ અકશાયી હોય, કશાયોનું ઉદય પણ નહીં હોય, એવા અતિ વિશુદ્ધ અધ્યવસાયોના કારણે તો એના જ કારણે તો જે એવા કર્મ હોય ને, કેવા જે પણ નિકાચિત લેવલના પણ કહેવાય ને, નિકાચિત લેવલના કર્મ કે જે ભોગવવા જ પડે, ભોગવ્યા વિના જે એની નિર્જરા પણ નહીં થઈ શકે, એ લેવલના કર્મોને પણ એ નાશ કરી દે છે આ ક્ષપક શ્રેણીવાળા જીવો. વિચારો તો પછી એમને કયા કર્મો લાગતા હશે? બરાબર ને? આ વિચારવા જેવું છે આ. એટલા જ માટે નિકાચિત કર્મો, એવા ભયંકર નિકાચિત કર્મોનો પણ નાશ કરવામાં કરી શકે છે એવી તાકાત છે ક્ષપક શ્રેણીમાં. વિચારો તો એ વખતે જીવ જ્યારે આ 11મા ગુણ સ્થાનકમાં શું ઉપશમ શ્રેણીમાં રહેલું હોય છે, માંડી રહ્યો હોય છે, ઉપશમ શ્રેણીવાળો હોય છે 11મા વાળો, અને 12મા વાળો ક્ષપકવાળું હોય છે, ક્ષપક જીવ હોય છે, અને આ ઉપશમક જીવ હોય છે. તો આવા જીવો એક એવા શુભ અતિ વિશુદ્ધ અધ્યવસાયોમાં રહેલા હોય છે કે ગાઢ કર્મો પણ એમના તૂટતા હોય છે. આ ક્ષપકવાળો તો શું કરે છે? એ તો જે શું કહેવાય, બધા મોહનીય કર્મોનું પણ બધાનું નાશ કરીને પછી અંતમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય ને એટલે જે બાકીના 3 ઘાતી કર્મો એનો પણ નાશ કરે છે. એટલે એવા, અને એ પણ કેવા નિકાચિત લેવલના પણ નાશ કરી નાખે છે એના એવા લેવલના અધ્યવસાયથી. તો બીજા માત્ર યોગની ક્રિયાથી તો થોડી એમના કોઈ અશુભ કર્મો બંધાતા હશે. બરાબર? એટલે બધા કર્મોનો નાશ કરે છે. તો એવા જીવોને, આ ઉપશમક અને ક્ષપક જીવોનું શું થાય છે? માત્ર ત્યારે એમનું શાતાવેદનીય ત્યારે બંધાતું હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે એટલે ઈર્યાપથિકી 11, 12, 13માં ગુણસ્થાનકવાળાને હોય છે. તો અહીંયા આવ્યું છે ને, આ અકશાય જીવને હોવાથી 11, 12, 13માં ગુણસ્થાનકે હોય છે ઈર્યાપથિકી ક્રિયા. ઓકે, હવે આપણું સ્ટાર્ટ થશે 6થો તત્વ, તે છે સંવર તત્વ. તો હવે આપણને ગાથા સ્વીકારવાની છે. અહીંયા બધાને સાથે કહેવાની છે. 26મી ગાથામાં આપણું હવે 6થો સંવર તત્વ સ્ટાર્ટ થાય છે. સમી ઈ કુત્તી પરિસહ જય ધમ્મો ભાવણા ચરિતાણી પણ તી દુવીસ 10, 12, 5 ભેએહિમ સઘવન્ના. પાછો ફરીથી ગાથા ગ્રહણ કરશું. સમી ઈ ગુત્તી પરિસહ જય ધમ્મો ભાવણા ચરિતાણી પણ તી દુવીસ 10, 12, 5 ભેએહિમ સઘવન્ના. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. સમી ઈ એટલે કે સમિતિ, ગુત્તી એટલે કે ગુપ્તી, પરિસહ એટલે કે પરિસહ. આ બધાનું મિનિંગ આવશે આગળ. એ બધા એના શું છે? સંવર તત્વના ભેદ બતાડે છે. તો દરેકનું મિનિંગ આવશે. જય એટલે કે યતિ, ધમ્મો એટલે કે ધર્મ, ભાવના એટલે કે ભાવના, ચરિતાણી એટલે કે ચારિત્ર, પણ એટલે કે 5 ભેદ, તી એટલે કે 3 ભેદે, દુવીસ, દુ એટલે કે 2 અને 20 એટલે 20 એટલે કે 22, 22. પછી 10 એટલે કે 10 ભેદે, 12 એટલે કે 12 ભેદે, 5 એટલે કે 5 ભેએહિમ એટલે કે એ ભેદો વડે, સઘવન્ના એટલે કે 57 એટલે 57 ભેદ છે. શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. 5, 3, 22, 10, 12 અને 5 ભેદો વડે સમિતિ, ગુપ્તી, પરિસહ, યતિ, ધર્મ, ભાવના અને ચારિત્ર છે. એટલે સંવર તત્વના 57 ભેદ છે. કેવી રીતે? 5 સમિતિ એવી રીતે છે. કેવી રીતે સમજવાનું? 5 સમિતિ, પછી 3 ગુપ્તી, 22 પરિસહ, 10 યતિ ધર્મ,
12 ભાવના અને 5 ચારિત્ર. તો એવી રીતે ટોટલ કેટલા થાય છે? 57 ભેદ થાય છે. કોના? સંવર તત્વના. તો એવી રીતે આપણને એક એક કરીને આગળ ભણવાનું છે. પહેલું છે 5 સમિતિ આવશે. પહેલાં તો સંવર શું છે એ સમજવાનું છે. સંવર એટલે કે શું? સંવરવું એટલે કે રોકવું. જે કોને રોકવાનું કામ છે આપણને? કે જે પણ કર્મો આવી રહ્યા છે આત્મા ઉપર, તો એને અટકાવવાનું છે. એને કહેવાય છે સંવર. કર્મને સંવરવું કે સંવર ક્રિયાનું સેવન કરવું, એનું મિનિંગ છે કે એવી ક્રિયાનું સેવન કરવાનું કે જેનાથી કર્મો જે આવી નહીં શકે, અટકી જાય છે. એટલે કર્મનું બંધ અટકી જાય છે, કર્મનું બંધ નથી થતું, એને કહેવાય છે સંવર. તો આશ્રવ તત્વ છે એનું મિનિંગ શું હતું? કર્મનું આવવું, કર્મનું ઇન્કમ થાય. અને સંવર એટલે કે આવતા કર્મોને રોકી નાખવાનું. એટલે આ બંને ઓપોઝિટ સમજવાના આપણને. તો આવા ટાઈપના જે આપણને જો એવી રીતે સમજવાનું હોય કે હવે કર્મનું આવવાનું કેવી રીતે રોકવું જોઈએ, એના કયા કયા ટેકનિક્સ છે, તો એના માટે આપણને પ્રભુએ 57 અલગ અલગ ટેકનિક બતાડ્યા છે. કે આ 57 અલગ અલગ ટેકનિકનું સેવન કરશું તો શું થશે? કે કર્મ બંધ અટકી જશે, કર્મ બંધ નહીં થાય આપણું. તો એવા ટેકનિક્સ બતાડે છે. તો હવે અહીંયા શું કહે છે? સમિતિ, 5 સમિતિનું પહેલાં બતાડે છે. દરેકના અહીંયા વ્યાખ્યાઓ બતાડે છે. પહેલાં તો સમિતિ ગુપ્તિ, 5 સમિતિ, 3 ગુપ્તિ, 22 પરિષદ, બધા શું છે તો એનો એક ઓવરવ્યૂ અહીંયા બતાડે છે. તે આપણને સમજવાનું છે. સમ અને ઇતિ એટલે કે સમિતિ. સમ અને ઇતિ. તો સમ એટલે કે સમ્યક પ્રકારે. સમ્યક પ્રકારે એટલે કે પ્રોપર, રાઈટ. સમ્યક એટલે કે શું? સાચું, પ્રોપર કે રાઈટ પ્રકારે. એટલે કે સમ્યક ઉપયોગ કે યત્નપૂર્વક. એટલે સારો પ્રોપર ઉપયોગ રાખવું જોઈએ અને યત્નપૂર્વક ધ્યાન હોવું જોઈએ આપણું. ઉપયોગ એટલે કે શું? ધ્યાન હોવું જોઈએ. જે આપણે ક્રિયા કરી રહ્યા છીએ એની અંદર ધ્યાન હોવું જોઈએ. પણ કેવું? સમ્યક ધ્યાન, સાચું પ્રોપર ધ્યાન. અને ઇતિ એટલે કે ગતિ કે ચેષ્ટા. ગતિ કે ચેષ્ટા. સમ્યક પ્રકાર એટલે ટોટલ આખો સમિતિ શબ્દનું મિનિંગ શું થાય છે? સમ્યક પ્રકારે ચેષ્ટા કરવી, સમ્યક પ્રકારે ગતિ કે ચેષ્ટા કરવી, એને કહેવાય છે સમિતિ. એટલે પ્રોપર કે રાઈટ ચેષ્ટાઓ કરવી એને કહેવાય સમિતિ. પછી છે ગુપ્તિ. તો આ જે શબ્દ છે ગુપ્યતે, તો ગુપ્યતે આ જે શબ્દ છે એનું મિનિંગ થાય છે કે રક્ષણ. તો ગુપ્તિ એટલે કે શું? કે જેના વડે સંસારમાં પડતા પ્રાણીનું રક્ષણ થાય એને કહેવાય છે ગુપ્તિ. એટલે 3 ગુપ્તિઓ જે પણ છે એનું પાલન, એનું સેવન કરવાથી શું થઈ શકે છે? જીવનું આત્માનું રક્ષણ થઈ શકે છે. જે પણ સંસારમાં ભટકી રહ્યા જીવો છે એનું રક્ષણ, એનું આત્માના ગુણોનું રક્ષણ થઈ શકે છે. એને કહેવાય છે ગુપ્તિ. પ્રાણીનું રક્ષણ એટલે કે શું? એના આત્માના ગુણોનું રક્ષણ, એ સમજવાનું. પછી છે પરિસહ. તો એમાં પરી અને સહ આ બંને શબ્દો આવે છે. આ બે શબ્દો મળીને બને છે પરિસહ. પરી એટલે કે ચારે તરફથી, બધી બાજુથી, ફ્રોમ ઓલ ધ સાઇડ્સ. પરી એટલે કે સમંતાત. સમંતાત એટલે કે આ શબ્દનું આપણે ભણ્યું હતું ને, સામંતોપનિપાતિક ક્રિયા. હા એ જ હતું ને. તો એમાં શું હતું? સામંતોપનિપાતિક ક્રિયામાં એનું 2 વર્ડ્સથી બનતું હતું ને, સમંતાત અને ઉપનિપાત. તો સમંતાતનું મિનિંગ શું હતું એમાં જ આપણે ભણી લીધું હતું. તો પરીનું પણ એ જ મિનિંગ થાય છે. પરિગ્રહ પણ એક શબ્દ છે ને. પરિગ્રહ પણ એટલે શું? પરી એટલે કે ચારો તરફથી, સમંતાત કે ચારો તરફથી, અને ગ્રહ એટલે કે શું? ગ્રસિત કરી નાખે આત્માને ચારો તરફથી, એને કહેવાય પરિગ્રહ. આવી જ રીતે પરિસહ એટલે શું?
પરી એટલે કે સમંતા એટલે કે ચારે તરફથી, અને સહ એટલે કે સહન કરવું. તો ચારે તરફથી સમ્યક પ્રકારે આપણને શું સહન કરવાનું છે. સમ્યક પ્રકારે એટલે એ આવશે, એનું મિનિંગ જ્યારે આગળ ભણશું ને એ આવશે ત્યારે, કે કર્મના ક્ષયના નિમિત્તથી આપણને સહન કરવાનું, એવા ભાવોથી સહન પણ કરવું. એ પણ બે ટાઈપના હોય. એક ટાઈપનું હોય કે જબરદસ્તીથી આપણે કરવાનું છે, બીજું કોઈ આપણા પાસે માર્ગ નથી, એટલે સહન તો જબરદસ્તીથી પરાણે સહન કરવું જ પડશે, એટલા માટે સહન કરી રહ્યા છીએ. અને બીજું હોય કે આપણે સામે ચાલીને સહન કરી રહ્યા છીએ, કે ચાલો કે મને કર્મનું નાશ કરવાનું છે એટલા માટે મને સહન કરવાનું છે, એટલા માટે સહન કરવાનું. તો એ પણ બે ટાઈપના હોય. એનાથી શું થાય છે, નિર્જરા કેટલા પ્રમાણમાં થાય છે, બહુ ફરક થાય છે. તો તે બધું આપણને આગળ આવશે ત્યારે સમજશું. પછી છે યતિ ધર્મ. તો યતિ અને ધર્મ એટલે કે શું? યતિ અને તેનો ધર્મ એ કેવું છે? મોક્ષ માર્ગમાં જે યત્ન કરે તે યતિ, અને તેનો ધર્મને યતિ ધર્મ કહેવાય. યતિ એટલે કે શું? જે યત્ના કરે. યત્ન એટલે કે પ્રયત્ન. પ્રયત્ન એટલે કે મહેનત કે પુરુષાર્થ. તો મોક્ષ માર્ગ તરફ જવા માટે જે પ્રયત્ન કરે, જે પણ યત્ના કરે, મહેનત કે પુરુષાર્થ કરે, એ જીવને યતિ કહેવાય, અને એના ધર્મને કહેવાય યતિ ધર્મ. પછી આગળ શું છે? આગળ નેક્સ્ટ છે ભાવના. આ શું છે? મોક્ષ માર્ગ પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય. અહીંયા ભાવના પણ આવી હતી ને ગાથામાં. હા, 12 ભાવના પણ આવી હતી. હા, રાઈટ. તો 12 ભાવના પણ બતાડે છે. એમાં શું છે? ભાવના એટલે કે શું? ભાવો કરવાના. ભાવો કરવું એટલે કે શું? એનું મિનિંગ શું? કે આપણે કંઈક વિચારી રહ્યા છે, એટલે કે કંઈક ચિંતન મનન કરીએ, વિચારધારામાં ચડીએ, એને કહેવાય ચિંતન કરવું કે ભાવના ભાવવી, એને કહેવાય છે. અને પણ કેવી ભાવના ભાવવી? મોક્ષ માર્ગ પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય એવા ટાઈપનું ચિંતન, તેને જ ભાવના અહીંયા કહી છે. એટલે એવી નહીં કે હાય હોય વાળી, અરે મારા પૈસા ક્યારે મળશે, અરે મારા આ પ્રોબ્લેમ ક્યારે મટી જશે, એવા ટાઈપનું જે ચિંતન કરીએ એ નહીં. કેવા ટાઈપનું? જે માત્ર જે મોક્ષ માર્ગ પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય. એટલે એમાં આપણી જે જવાની જે આ હોય ને અર્જ હોય, કે જે ઈચ્છા હોય, તો એ વધારે પ્રબળ બને. તો એવા ટાઈપના ભાવની વૃદ્ધિ થાય, એવા ટાઈપનું ચિંતન કરવાનું, એને કહેવાય છે ભાવના. તો હવે એકત્વ ભાવના આપણે કરીએ કે એકલો છું, એકલો જવાનું છે, તો એ કાંઈ દુઃખીવાળી ભાવના નથી, હાય હોયવાળી નથી. કારણ કે એનાથી શું થાય છે કે હજી વધારે મોક્ષ પ્રત્યે આગળ મન થાય છે જીવને, કે એકલો આવ્યા છીએ, કોઈનું નથી, એકલો આવ્યા છે, એકલો જવાનું છે, તો શા માટે રાગ ને બધું અટેચમેન્ટ કરવાનું? તો એ ટાઈપ હાય હોયવાળી દુઃખી ભાવના નથી કાંઈ, પણ એમાં આપણને મોક્ષ માર્ગ તરફ આગળ વધવાનું, આપણને ભાવોની વૃદ્ધિ થાય છે. એટલે ફરક છે. એવા ટાઈપની ભાવનાને અહીંયા સંવર તત્વમાં ગણેલું છે. પછી છે ચારિત્ર. 5 ચારિત્ર બતાડશે એમાં. ચય અને રિક્ત એટલે કે ચારિત્ર. ચય અને રિક્ત. ચય અને રિક્ત એટલે કે ચારિત્ર. તો ચય એટલે કે શું? સંચય કરવું, એટલે કે સંગ્રહ, એટલે કે ભેગો કરવું. અને રિક્ત એટલે કે ખાલી કરવું. તો જે ભેગા કરેલા જે હતા ને કર્મોનું સંચય કે સંગ્રહ, એને રિક્ત કરવું એટલે કે ખાલી કરવું, એને કહેવાય છે ચારિત્ર. 8 કર્મોનું જે ભેગો કરીને રાખ્યો છે એને ખાલી કરવાનું, એને કહેવાય ચારિત્ર. તો આવી રીતે સંવર તત્વના આપણને જે કેટલા છે ટોટલ 57 ભેદ છે ટોટલ. તો તે એના મેન મુખ્ય ભેદ છે એ અહીંયા એના વ્યાખ્યાઓ બતાડી દીધી છે અહીંયા જ આ ગાથામાં. એ ખાસ ધ્યાન રાખવાનું. અને સંવર તત્વના દ્રવ્ય અને ભાવનું ભેદ તો પહેલી જ ગાથામાં આગળ આવી ગયું હતું. તો ત્યાં આપણે જોઈ લીધું કે ભાવ સંવર અને દ્રવ્ય સંવર શું છે. હવે આગળ નેક્સ્ટ ગાથા આવશે 26મી ગાથા.
અહીંયા એક ક્વેશ્ચન છે કે વૃક્ષ ઇઝ બીકોઝ થોડું પણ ચિકાશ ના હોય એટલે તરત જ ખરી જાય, એક જ સમયમાં ઉદયમાં આવીને બીજા સમયમાં ખરી જાય. એટલે હા, એવી રીતે પણ આપણે કહી શકીએ કે પૂતગલો જે ચિકાસવાળા હોય તો એ કેવા હોય છે. મેઇન તો અહીંયા ઇરિયાપથિકી ક્રિયાનું ક્વેશ્ચન એના રિલેટેડ છે. એટલે હા, આપણે જે જોયું ને ઇરિયાપથિકી ક્રિયામાં શું જોયું કે કેવા, હા અહીંયા કે ઇરિયાપથિકી ક્રિયામાં માત્ર કર્મ આવવાનું એક જ માર્ગ, એક જ પથ હોય છે, તે છે યોગ. એક જ પથ હોય છે, તે છે યોગ. અને એના કારણે યોગના માત્ર જ્યારે યોગ જ કર્મબંધનું કારણ રહેલું હોય આ 3 ગુણ સ્થાનકોમાં, તો એ વખતે માત્ર શું એક જ કર્મનું બંધ થાય છે, બીજા કોઈ પણ કર્મનું બંધ નથી થતું. તે કયો છે? શાતાવેદન્ય કર્મ. એ પણ કેવું શ્રેષ્ઠ વર્ણ ગંધરસ સ્પર્શવાળું અને અતિવૃક્ષ. તો એ અતિવૃક્ષો હોવું એનું રીઝન શું એવી રીતે હોઈ શકે છે કે જો અતિ સ્નિગ્ધ હોય, વૃક્ષનું ઓપોઝિટ શું છે? સ્નિગ્ધ છે. આ જ રાઈટ રીઝન છે કે આ જો અતિ સ્નિગ્ધ હોય ને તો પછી એ ચિકાસવાળું હોય, ચટકીને રહે ને આત્મા ઉપર, જલ્દી ખરી નહીં શકે. પણ આ કેવું છે? આ કેવું 2 સમયની સ્થિતિવાળું જ છે. ત્રીજા સમય એને ખરી જવું જરૂરી છે. તો એ ક્યારે ખરી શકે? જો એનું સ્પર્શ ચિકાસવાળું નહીં હોય, અતિવૃક્ષ હોય, તો જે જલ્દીથી ખરી શકે ને, એટલા માટે આ અતિવૃક્ષ છે. તો હા, આ એકદમ રાઈટ રીઝન છે. અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ. પ્રણામ.